આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે બદલાતી વિશ્વ વ્યવસ્થામાં ભારત વિશ્વમિત્ર તરીકે પ્રગતિ કરી રહ્યું છે અને વિશ્વ ભારતને સ્થિરતાના મહત્વના સ્તંભ તરીકે જોઈ રહ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 10મા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદઘાટન સત્રને સંબોધતા પીએમએ દેશમાં ટકાઉ ઉદ્યોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવા યુગની કુશળતા, ગ્રીન અને ક્લીન એનર્જી અને સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વિકસાવવા ભારતની પ્રતિબદ્ધતાનો પુનરૂચ્ચાર કર્યો હતો. પીએમએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનાર વર્ષોમાં ભારત વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે. વ્યવસાયોને સંપૂર્ણ સમર્થનની ખાતરી આપતા પીએમએ વ્યવસાયોને તેમના સપના સિદ્ધ કરવાનો ટેકો આપવાનો સંકલ્પ કર્યો. अगर आज भारत की ग्रोथ में इतना मोमेंटम दिख रहा है तो इसके पीछे बड़ी वजह है बीते 10 वर्षों में स्ट्रक्चरल रिफॉर्म्स पर हमारा फोकस. इन रिफॉर्म्स ने भारत की इकोनॉमी की कैपेसिटी, कैपेबिलिटी एंड कॉम्पिटिटिवनेस बढ़ाने का बहुत बड़ा काम किया है. ईज ऑफ डूइंग बिजनेस पर जोर देते हुए हमने 40,000 से ज्यादा कंप्लायंसेस को समाप्त कर दिया है. શ્રી મોદીએ જણાવ્યું હતું કે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ સાથે યુએઈ અને આફ્રિકા સાથે ભારતના સંબંધો વધુ મજબૂત થયા છે. તેમણે સમિટને વિકાસનો સાચો પ્રવેશદ્વાર ગણાવ્યો હતો. પીએમએ કહ્યું કે દેશ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ક્રાંતિકારી પરિવર્તન અને રોડ, રેલ, પાણી અને હવાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિશાળ વિસ્તરણ જોવા મળ્યું છે. યુએઈના પ્રમુખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન આ કાર્યક્રમના મુખ્ય અતિથિ હતા. મોઝમ્બિકના પ્રમુખ ફિલિપ ન્યુસી અને તિમોરના પ્રમુખ લેસ્ટે જોસ રામોસ હાર્ટો, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 100થી વધુ દેશોના વેપારી પ્રતિનિધિઓ ઉદઘાટન સત્રમાં હાજર રહ્યા હતા. ગિફ્ટ સિટી ખાતે આજે વૈશ્વિક ફિનટેક લીડરશીપ ફોરમ યોજાશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં દેશ વિદેશના ઉદ્યોગ જગતના અગ્રણી ઉદ્યોગપતિઓ ભાગ લેશે. બેઠકમાં અર્થતંત્ર અને ઉદ્યોગ સામેના પડકારો, હરિત ઉર્જા સહિત વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરાશે. આ સાથે નાણામંત્રી 2047 માટે ગુજરાત રોડમેપ પર સેમિનારમાં પણ હાજરી આપશે. કેન્દ્રીય કાપડ મંત્રી પિયુષ ગોયલ વિવિધ સેમિનારોમાં ભાગ લેશે અને આજે સાંજે તેઓ ઇન્ડિયા યુએઈ સમિટમાં પણ ભાગ લેશે. રાજકોટ મહાનગરપાલિકા તેમજ ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નો રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાનમાં પ્રારંભ થયો હતો. સાંસદ મોહન કુંડારિયાએ દીપ પ્રાગટ્ય કરીને પતંગ ઉત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. ભાવનગર રેલવે ડિવિઝનના 8 કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ ડીઆરએમ એવોર્ડથી સન્માનિત કરાયા. અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદીના જણાવ્યા અનુસાર ભાવનગર ડિવિઝનના 8 કર્મચારીઓને નવેમ્બર 2023 મહિનામાં રેલવે સુરક્ષા અને પ્રબંધનમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ એવોર્ડ આપવામાં આવ્યો છે. મહેસાણા ઇન્ડિયન સાયકલ ક્લબ દ્વારા 4થી ગુરુ શિખર ચેલેન્જ સાયકલ રેસ યોજાઈ હતી. અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંત ચૌધરીના જણાવ્યા અનુસાર 160 કિલોમીટર અંતરની આ રેસમાં મહેસાણા જિલ્લાના 10 સ્પર્ધકો સહિત જયપુર, આસામ, ઇન્દોર, મુંબઈ અને ઓસ્ટ્રેલિયા સાથે 70 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાગીદાર 4 મહિલાઓમાંથી અમદાવાદના 22 વર્ષીય હર્ષદ મીનાએ 5 કલાક 38 મિનિટ પૂર્ણ કરી રેકોર્ડ સર્જ્યો હતો. ભાવનગર ખાતે જિલ્લા કક્ષાના 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી જેસર ખાતે કરવામાં આવશે. અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદીના જણાવ્યા અનુસાર જિલ્લા કલેક્ટર જેસર ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી સુચારુ રૂપે યોજવા અંગેની સંકલન બેઠક સંબંધિત અધિકારીઓ સાથે યોજવામાં આવી હતી. આ બેઠકમાં પ્રજાસત્તાક પર્વના અનુસંધાને યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમ અને ધ્વજવંદન કાર્યક્રમ માટે જરૂરી વ્યવસ્થા બાબતે પરામર્શ કરવામાં આવ્યો હતો. ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી 9 જેટલી ફેરી બોટ સર્વિસના પરવાના 8 દિવસ માટે રદ કરવામાં આવ્યા છે. અમારા દેવભૂમિ દ્વારકાના પ્રતિનિધિ કરણ જોશીના જણાવ્યા પ્રમાણે લાયસન્સની શરત ભંગ, બોટમાં કેપેસિટી કરતાં વધારે મુસાફરો અને પૂરતા પ્રમાણમાં લાઈફ જેકેટ ન હોવાથી આ નિર્ણય લેવાયો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો.